નમસ્કાર મંતવ્ય મધ્યાહનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું મિત્તલ। મહત્વનું છે કે એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ ઓમિક્રોનની પણ આફત છે। અમેરિકામાં 72 કલાકમાં 7 લાખ નવા કેસ નોંધાયા છે। મહત્વનું છે કે શુક્રવારે પણ યુએસમાં સર્વાધિક 2.67 લાખ નવા કેસ સામે આવ્યા છે। તો વિશ્વભરમાં ઓમિક્રોનની આફત છે તો આ વચ્ચે યુકેમાં પણ 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1,22,000 કેસ સામે આવ્યા છે। મહત્વનું છે ઓમિક્રોનની આફત વચ્ચે યુકેમાં પણ કેસ નોંધાયા છે। યુકેમાં એક્ટિવ કેસની વચ્ચે 17.82 લાખ કેસ સામે આવ્યા છે। મહત્વનું છે કે વિશ્વમાં ઓમિક્રોનની આફત છે તો બીજી બાજુ ઇટાલીમાં પણ 24 કલાકમાં 50,000થી વધારે કેસ સામે આવ્યા છે। આ સાથે વિશ્વમાં ઓમિક્રોન અજગર ભરડો લઈ રહ્યું છે। અમેરિકામાં 72 કલાકમાં 7 લાખ કેસ સામે આવ્યા છે અને આ સાથે જો વાત કરવામાં આવે તો શુક્રવારે યુએસમાં સર્વાધિક 2,67,000 નવા કેસ નોંધાયા છે। તો ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે। યુકેમાં પણ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1,22,000 કેસ નોંધાયા છે। તો કોરોનાના કહેર વચ્ચે ઓમિક્રોનની આવી પડેલી આફતે સરકારની ચિંતા વધારી છે। ત્યારે દેશના 12 રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર પ્રતિબંધ લગાવી દીધો છે। ત્યારે જો હવે ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી કરશો તો દંડાશો। જોઈએ આ વિશેષ અહેવાલ। પાર્ટી મહત્વના સમાચારની જો વાત કરીએ તો 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ નવો અમલ બનાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે નવો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફ્યુનો નવો સમય અમલી બનાવાયો છે।
મહત્વનું છે કે અગાઉ રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી બન્યો હતો, પરંતુ હવે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલવારી કરવાની રહેશે। ત્યારે આજથી જ નવા સમયની અમલવારી કરાશે। કોરોના સંક્રમણની સ્થિતિ જોતા તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જ અગાઉ 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હતો, પરંતુ આ સાથે જો કહી શકાય કે ઓમિક્રોનની આફત છે, કોરોનાનો કહેર છે અને તે જોતા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવે રાત્રિ કર્ફ્યુ રહેશે અને આજથી જ આ નવા સમયની અમલવારી કરાશે અને લોકોએ પણ આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે। રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે અને સાથે જ આજથી આ નવા સમયની અમલવારી કરાશે। અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસની અંદર કોરોના વાયરસનું ટેસ્ટિંગ પોઝિટિવિટી રેટ ડબલથી વધારે થઈ ગયો છે। 10 દિવસ પહેલાની એટલે કે 13 ડિસેમ્બરની જો વાત કરવામાં આવે તો કોરોના વાયરસનું ટેસ્ટિંગ પોઝિટિવિટી રેટ પ્રતિ 1000 દીઠ 3.36% હતો, જે આજે 11 દિવસ પછી 6.67% થઈ ગયો છે। એટલે કે હવે 1000 કોરોના ટેસ્ટ દીઠ સાથે વધારે લોકો સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે। બીજી તરફ ઓમિક્રોન વાયરસની જો વાત કરવામાં આવે તો તેના પણ વધુ 2 કેસ સામે આવ્યા છે। આમ સંક્રમણની સમસ્યા વધી રહી હોવાથી કોર્પોરેશન દ્વારા જનતાને સુરક્ષિત રાખવા માટે કોરોના વાયરસના નિયમનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ વધુ એક્ટિવ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં કોરોના વાયરસને લઈને ટેસ્ટિંગ પોઝિટિવ રેશિયો બમણો થઈ ગયો છે। એટલે કે કહી શકાય છેલ્લા 10 દિવસની અંદર ટેસ્ટિંગ પોઝિટિવ રેશિયોની વાત કરવામાં આવે તો બમણો થઈ જતા તંત્ર સક્રિય થયું છે। મહાનગરપાલિકા અને કોર્પોરેશન દ્વારા આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે હાલમાં તમામ અલગ અલગ વિસ્તારોની અંદર ટેસ્ટિંગ ડોમ બનાવવામાં આવ્યા છે। ટેસ્ટિંગ ડોમની અંદર તમામ લોકોનું વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે। આ ઉપરાંત તમામ લોકોને રસીકરણ પણ કરવામાં આવે છે, કારણ કે રસીકરણ એકમાત્ર હથિયાર છે કે જેના દ્વારા કોરોનાથી બચી શકાય છે। મહત્વનું છે કે જે રીતે સમગ્ર અહેવાલ સામે આવ્યો છે તેની અંદર છેલ્લા 11 દિવસની અંદર 1000 જે 3 કેસ આવતા હતા કોરોના વાયરસના તે વધીને હવે 1007 થી 8 કેસ આવી રહ્યા છે। એટલે કે ટેસ્ટિંગ રેશિયો છે, ટેસ્ટિંગ પોઝિટિવ રેશિયો ડબલથી વધી ગયો છે। જો હજી પણ સમય છે, જો અમદાવાદીઓ નહીં છે તે લોકો હજી પણ જાગૃતતા નહીં દાખવે તો આવનારો સમય ખૂબ જ કપરો સાબિત થશે। કોરોનાના ભરડામાંથી માંડ જે રીતે ગુજરાત અને દેશ બહાર આવ્યો છે, ફરી એકવાર લોકોની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક ફરીથી કોરોનાના ભરડામાં લોકોને આવવું પડશે અને હેરાન થવાનો વારો આવશે તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે। એટલે ચોક્કસથી જે રીતે ખતરાની ઘંટી મંડરાઈ રહી છે ત્યારે તમામ લોકોએ જાગૃત થઈ અને એસઓપીના પાલન કરવાની જરૂર છે। તો જ જે રીતે અત્યારે હાલમાં ટેસ્ટિંગ પોઝિટિવિટી રેશિયો વધ્યો છે તે રેશિયોને આપણે ઓછો કરી શકીશું અને કોરોના વાયરસને નાબૂદ કરવામાં આપણે સફળ થઈ શકીશું। કેમેરામેન ઉમેશ પરમાર સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે। કચ્છની ટ્રાન્સ વર્લ્ડ ફર્ટીકેમ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીઆરઆઈ, એસઆઈબી, કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે જ ઝોનમાં આવેલ ટ્રાન્સ વર્લ્ડ ફર્ટીકેમમાં તપાસ હાથ ધરાઈ છે। ત્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાની કાર્યવાહી યથાવત છે। સયાજી રિયલ્ટી ગ્રુપની આ કંપની છે કે જેમાં ઓપરેટિંગ ડાયરેક્ટર દિલીપ ગડિયા છે, જ્યારે હાલ તો ઝોનમાં આવેલ ટ્રાન્સ વર્લ્ડ ફર્ટીકેમમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહાર મળે તેવી પણ આશંકા છે, પરંતુ હાલ તો કાર્યવાહી યથાવત છે। ત્યારે કરોડોના કૌભાંડની પણ શક્યતા સેવવામાં આવી રહી છે અને તેથી જ આ ફર્ટીકેમ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે। હાલ દરોડાની કાર્યવાહી યથાવત છે। ડીઆરઆઈ, એસઆઈબી, કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ઝોનમાં આવેલ ટ્રાન્સ વર્લ્ડ ફર્ટીકેમમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ઓપરેટિંગ ડાયરેક્ટર દિલીપ ગડિયાની કંપની કે જેમાં તપાસ હાથ ધરાઈ છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કૌશિક ચાયા જોડાઈ ગયા છે। કૌશિક, જણાવશો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાની કાર્યવાહી કેવી છે ત્યાંની સ્થિતિ?
જી ચોક્કસથી કચ્છના મહાબંદર ગણાતા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ કંપનીમાં આ દરોડા પડ્યા છે. ડીઆરઆઈ અને એસઆઈબી તેમજ કસ્ટમ વિભાગ દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઝોનમાં આવેલ ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમમાં આ તપાસ દરમિયાન કરોડોનો બેનામી વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટમાં પ્રતિબંધિત યુરિયા એક્સપોર્ટનો મામલો હોવાનું પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ બાબતે હાલમાં ડીઆરઆઈ અને તેની સાથે સંબંધિત એજન્સીઓ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. અને ઉલ્લેખનીય એ છે કે છેલ્લા 3 દિવસથી આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને હાલમાં કરોડોના વ્યવહારો બહાર આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જે તપાસ જે હાલમાં કામગીરી ચાલી રહી છે તેને પગલે અનેક કંપનીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જી કૌશિક, આભાર સમગ્ર માહિતી બદલ. ત્યારે કરોડોના કૌભાંડની શક્યતા સેવવામાં આવી રહી છે અને તપાસના અંતે કરોડો બેનામી વ્યવહાર મળે તેવી પણ આશંકા હાલ સેવાઈ રહી છે. ત્યારે ડીઆર એસઆઈબી કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઝોનમાં આવેલ ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ કંપનીમાં તપાસ હાથ ધરાઈ છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે ન્યૂઝ રૂમથી કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાની કાર્યવાહી અને આ સાથે જ બેનામી સંપત્તિ પણ જપ્ત કરાય તેવી આશંકા છે. બિલકુલ મિત્તલ, આપને જણાવી દો કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અને એ સમાચારની જો વાત કરવામાં આવે તો ડીઆરઆઈ અને એસઆઈબી દ્વારા દરોડાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ન માત્ર આજે પરંતુ છેલ્લા 3 દિવસથી દરોડાની કામગીરી ચાલી રહી છે. મહત્વની વાત એ સામે આવી રહી છે કે કચ્છના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જે ટ્રાન્સકેમ કરીને જે કંપની છે તે કંપનીમાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત અત્યારે એ સામે આવી રહી છે કે યુરિયાને લઈને ખાસ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક યુરિયાને લઈને ખાસ એક બહુ મોટું કૌભાંડ થયું હોવાની એક આશંકા વ્યક્ત કરવામાં આવી છે ને જેને લઈને છેલ્લા 3 દિવસથી તપાસનો ધમધમાટ યથાવત છે. ડીઆરઆઈની ટીમ તથા ડીઆરઆઈ કસ્ટમ વિભાગ તથા એસઆઈબી કસ્ટમ વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી અત્યારે પણ યથાવત છે અને કહી શકાય કે તપાસને અંતે મોટા પ્રમાણમાં બેનામી દસ્તાવેજો પણ ઝડપાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. ટ્રાન્સકેમ કંપનીની જો વાત કરવામાં આવે તો તેના ઓનર યુસુફ છે અને ખાસ કરીને આ જે કંપની છે આ કંપનીના યુરિયાને લઈને જે કામકાજ ચાલી રહ્યું હતું તેમાં કરોડોનો કૌભાંડ થયું હોય તેવી એક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી આ જે કંપની છે જે 2004થી કાર્યરત છે ત્યારે કરોડોના કૌભાંડની આશંકાએ ડીઆરઆઈ અને એસઆઈબી દ્વારા તપાસનો ધમધમાટ યથાવત છે અને તપાસને અંતે કરોડોના બેનામી દસ્તાવેજ અને વ્યવહારો ઝડપાય તેવી શક્યતાને પણ મિત્તલ નકારી શકાય તેમ નથી. ચોક્કસથી કામેશ, આભાર સમગ્ર માહિતી બદલ. ત્યારે તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહાર સાથે દસ્તાવેજ ઝડપાય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. યુરિયા કૌભાંડની આશંકાના પગલે આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડીઆરઆઈ, એસઆઈબી, કસ્ટમ વિભાગ દ્વારા હાલ તપાસ યથાવત છે. તો કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ ફર્ટીકેમ ઇમ્પોર્ટમાં પ્રતિબંધિત વિસ્તારની જો વાત કરવામાં આવે તો એરિયાના એક્સપોર્ટ મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દરોડાની કાર્યવાહી યથાવત છે અને કરોડોના કૌભાંડની શક્યતાના આધારે હાલ તપાસ થઈ રહી છે. ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ કંપનીના માલિક યુસુફ વદાનાની આ કંપની કે જેમાં હાલ તપાસ થઈ રહી છે. યુરિયા કૌભાંડની આશંકાના પગલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ કંપનીમાં દરોડાની કાર્યવાહી હાલ યથાવત છે. તો રાજકોટના મનહરપુરમાં ઘટના બની છે. અસામાજિક તત્વોએ 3 મહિલા સહિત બાળકોને ઢોર માર માર્યો છે. 7 થી 8 થી અસામાજિક તત્વો દ્વારા મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો. દારૂના બુટલેગરો દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો. મનહરપુરની સ્થાનિક મહિલાઓએ ત્યારે વિરોધ દર્શાવ્યો છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દારૂના નશામાં 7 થી 8 શખ્સો મહિલાઓને ધોકા અને પાઇપોથી માર માર્યો હતો. તો મનહરપુરના સ્થાનિક લોકોની માંગણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો ત્યારે પોલીસ તંત્ર આ વિસ્તારમાં વધુ સક્રિય નથી તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
અનેક મહિલાઓ અસામાજિક તત્વોના ત્રાસથી વાત કરી રહી છે. અસામાજિક તત્વોના હાથમાં છરી પણ હતી અને છરીના જોરે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને સાથે અપશબ્દ બોલવા બાબતે પણ સમગ્ર બબાલ થઈ છે. લાલો છે અને એના ભેગા રઘો હોય છે. રઘો અહીંયા બકાલું વેચે છે એની ઘરવાળી, અને એ પોતે દારૂ પીવે. રઘો હોય તે અને આ દારૂ પીવે 2 મહિનાથી બધાને બહુ હેરાન કરે છે. અને રાતે બીજા 4 જણા એના ભેગા એને હું ઓળખતી નથી. એ એના ભાઈબંધ દોસ્ત. હા, આની પહેલા જો આ 2 છોકરીઓ છે એને હેરાન કરતા હતા ને ત્યારે અમે 181 બોલાવી હતી. મેં જ ફોન કર્યો હતો 181 ને કે તમે આવો. ત્યારે એ છોકરીઓને હેરાન કરતો હતો. ત્યારે અમારે કેસ કરેલો છે. તો જામનગરમાં સામૂહિક રેગિંગ મામલે 20 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. હોસ્ટેલમાં 8 વિદ્યાર્થીઓને કાયમી હટાવવામાં આવ્યા છે, જ્યારે 6 વિદ્યાર્થીઓને 1 વર્ષ પરીક્ષા આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો અન્ય 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે 28 વિદ્યાર્થીઓ વિરુદ્ધ રેગિંગ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાવનગરમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. મામસા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં ચોરીની ઘટના બની હતી. રીંદસર ખાતે રહેતો અનવર ચૌહાણ નામનો ઈસમ તાંબા પિત્તળના વાયરો તથા સામાન લાવ્યો હોય તેવી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી હતી. સામાન વેચવા જવાની તૈયારી કરે તે પહેલા જ પોલીસે તાંબા પિત્તળનો સામાન, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ અને રિક્ષા કબજે કરી હતી અને મુખ્ય આરોપી સાથે અનિલ હળવદિયા, ભાર્ગવ ઉર્ફે કનુભાઈ ભટ્ટ નામના 2 ઈસમોની પોલીસે અટકાયત કરી છે. આ 3 ઈસમોને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 2 લોકોના મૃતદેહ મળ્યા હતા. અજાવાડા પાસેની કેનાલમાં યુવક યુવતીના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ તરતા નજરે પડ્યા, જેની જાણ ગામ લોકોને થતા કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. ભુજ ખાતે CR પાટીલના વિડીયો કોન્ફરન્સથી અટલજી તથા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. સુશાસન દિને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠંડીના સામે રક્ષણ માટે સ્લમ વિસ્તારો, રખડતા ભટકતા ભિક્ષુકો, નિરાધાર વ્યક્તિઓને ધાબળા, સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ CR પાટીલ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તો સિદ્ધપુરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કેમ્પમાં સિદ્ધપુર મેડિકલ સેલના ડોક્ટર મહેશભાઈ નાયક, ડોક્ટર અતુલભાઈ મેવાડા, ડોક્ટર જયેશભાઈ સુથાર, ડોક્ટર શૈલેષભાઈ પટેલ સહિત તબીબોએ સેવા આપી હતી. જેસલમેરમાં ભારત પાકિસ્તાન સીમા પાસે વાયુસેનાનું MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ ઘટના સુદાસરી ગામ નજીક બની છે. આ ક્રેશમાં સળગી જવાના લીધે પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિંહાનું મોત થયું છે. એરફોર્સે પણ આ અંગે પુષ્ટિ કરી છે. જે જગ્યાએ જેટ તૂટી પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં આવે છે અને પાકિસ્તાન બોર્ડર નજીક છે. આ એરિયા આર્મીના નિયંત્રણ હેઠળ છે. આ સંજોગોમાં ત્યાં જવા માટે કોઈની પરવાનગી આપવામાં આવી નથી. વિમાન લગભગ 8 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેનો પાયલટ નિયમિત ઉડાન પર હતો. આ ઘટના જેસલમેરથી આશરે 70 કિલોમીટર દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021માં પણ બાડમેરમાં એક MiG-21 વિમાન તૂટી પડ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવના ખાસ અને દિગ્ગજ વેપારી પિયુષ જૈનના કાનપુર નિવાસસ્થાને ડીજીજીઆઈ અમદાવાદ યુનિટે દરોડા પાડ્યા, જેમાં 150 કરોડ રૂપિયા કેશમાં મળી આવતા હાહાકાર મચી ગયો છે. કાનપુરમાં ડીજીજીઆઈ અમદાવાદના દરોડા. પરફ્યુમ વેપારીને ત્યાંથી પકડાઈ 150 કરોડ કેશ. નોટોથી ભરેલી છલોછલ તિજોરીઓ ઝડપાઈ. રોકડ ગણવા માટે મશીનો પણ ઓછા પડ્યા. એસબીઆઈ બેંકમાંથી રોકડ ગણવા અધિકારીઓ બોલાવાયા. કાનપુરના પરફ્યુમના વેપારી અને સપા નેતા પિયુષ જૈનના ઘરેથી ઇન્કમટેક્સે રૂપિયા 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે ડીજીજીઆઈ અમદાવાદની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પિયુષ જૈનના ઘરેથી નોટોના મોટા મોટા બંડલ મળી આવ્યા છે, જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ખાસ વાત એ છે કે પિયુષ જૈન અખિલેશ યાદવની નજીકના છે અને તેણે હાલમાં જ સમાજવાદી પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું. खोटा इनवॉइस बनावी टैक्स चोरी करवामा शामिल था अखिलेशना आ खास मित्र पीयूष जैन. तो आपको मालूम है कि जीएसटी लॉ में अगर आपकी इनवॉइस एक पर्टिकुलर अमाउंट से ज़्यादा है तो आपको ई वे बिल और ई इनवॉइस जनरेट करना होता है. लेकिन इसमें हमने ये पाया कि ये ऐसा आइटम है जिसपे टैक्स रेट काफ़ी ज़्यादा है, 28% का टैक्स रेट है और उसके अलावा सेस वगैरह भी है. तो ये पाया गया कि ये लोग बिना किसी इनवॉइस के, बिना ई वे बिल के ये माल निकाल रहे थे और इसमें 2-3 पार्टी शामिल. केश साचववा माटे 25 જેટલા ટંગ મંગાવાયા. 500ની નોટોના બંડલ બનાવીને રોકડ રખાઈ હતી. કુરિયર કરવામાં આવી શકે તેવું બનાવાયું હતું બંડલ. દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોના બંડલ પેક કરીને રાખવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. અધિકારીઓના જણાવ્યા મુજબ પિયુષ જૈનને લગભગ 40 કંપનીઓ છે. એમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. શિખર પાન મસાલા ફેક્ટરીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે ઈ વે બિલ જનરેટ કરવું પડ્યું નહોતું. આ માટે નકલી પેઢીના નામે 50,000 રૂપિયાની ઓછી કિંમતના નકલી ઇનવોઇસ બનાવવામાં આવ્યા હતા. सब फेक इनवॉइसेस थे और उसके वैल्यू को सप्रेस किया गया ताकि वो उसी परिधि में रहें जो निर्धारित है लॉ में. अब इस पे कार्रवाई हो रही है. अभी तो शुरुआत है, लेकिन अच्छा बड़ा केस है, अच्छा डिटेक्शन है. 3 ઉદ્યોગપતિઓના એકબીજા સાથે જોડાયેલા છે તાર. અન્ય ઉદ્યોગપતિઓને ત્યાં પણ દરોડાની કાર્યવાહી. ડીજીજીઆઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 3 ઉદ્યોગપતિઓ એકબીજા સાથે જોડાયેલા છે. શિખર પાન મસાલા દરોડા પડ્યા બાદ બંને ધંધાર્થીઓ સતર્ક થઈ ગયા હતા. જોકે બંને ઉદ્યોગપતિઓને ત્યાં એક સાથે દરોડા પડ્યા બાદ રોકાણને ઠેકાણે કરતા પહેલા જ તેને જપ્ત કરવામાં આવી હતી અને હાલ કાનપુર, મુંબઈ અને કનોજના તમામ સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો મંતવ્ય મધ્યાહનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.